જય માતાજી મિત્રો, જો આપણે બટાકામાં દવા લાવી છે, છોટવાની છે. હવે જો આ છે બટાકા આપણે અને દવા છોટવાની છે. તો આ છે દવા. જો આપણે જો આપણે પંપ ને દવા બધું લાવી દીધું છે છોટવા માટે. આ પંપ લાવી દીધો છે અને આ છે દવા. જો હારી દવા નાખવાની છે આપણે બટાકામાં. પેકેટ હાર્યું એક અને આ છે મચ્છીની દવા. આ પણ જો 100 ગ્રામનું પેકેટ છે મચ્છીનું. અને આ છે બોટલ 500 ગ્રામની. તો આપણે નાખવાની છે. અને આ છે સ્ટીકર. જો ઠાર ના પકડે ઓનાથી. એટલે તો આ ચારેયનું નાખવાનું છે. તો પહેલાં આપણે પાવડર નાખવાનો છે. પાવડર થોડી વાર હલાવીને પછી આ નાખવાનો મચ્છીની દવા. એને થોડી વાર હલાવીને પછી આ બોટલ નાખવાની. આ બોટલ પણ આપણે અલગથી આ ડોલમાં બનાવવાનું છે. અને અલગથી થોડી વાર હલાવીને પછી એના ભેગી વેડવાની, મિક્સ કરવાની છે. અને હવન છેલ્લે નાખવાનું. પછી આ સ્ટીકર હાર્યું ઉપરથી બધું મિક્સ કરીને આ રીતના બનાવવાની છે દવા. તો વિડીયોમાં પણ આગળ બના રહેજો. આપણે બટાકામાં દવા છોટવા.
ચાર્જિંગ થઈ રહ્યું છે. તો હવે આપણે ખૂબ જ ચાર્જિંગ મિલમાં જવું પડશે. જો અડધી દવા અમે જો બટાકા દેખો છે ને એમાં નાસી છે, અડધું બાચી છે અને ચાર્જિંગ થઈ રહ્યું છે. હવે આપણે પંપ ચાર્જિંગમાં મેળવા. તો જો આપણે કૂવા ઉપર આવીને પંપ ચાર્જિંગમાં મેળ્યો છે. તો ચાર્જિંગ વળગાડી દીધું છે અને આપણે હવે આવી ગયા ખેતરમાં. જો આ બાજુ ફુવારા હેડે છે, એ ફુવારા ચાલુ છે ને હવે આપણે આ બાજુ ઉપર ખેતરમાં બદલાવાના છે. ઓમાં આપણે જો તો આપણે આમાં ઉંચાળામાં ચાલુ કરી દીધા છે. ફુવારા કમ્પ્લીટ ફરવાનું ચાલુ જ છે. જો કમ્પ્લીટ ફુવારો ફરે છે અને આ બાજુ પેલા હેડ ને આ સાઈડ, હવે આ બાજુ આપણે બદલાઈ જજો. આપણે હવે જવાનું છે પાછું ખેતરમાં દવા નાખવાની છે ને. તો જો આપણે બટાકામાં દવા નાખવાનું ચાલુ જ છે અને પંપમાં ચાર્જિંગ થઈ રહ્યું. થોડી વાર આપણે ઊભા રહ્યા હતા. હવે તો હમણાં તડકો પડે છે જોવો હોય. અને જો આપણે આ છે બટાકા, તો જો એક નંબર બટાકા છે. આપણે એક જ હરખા જો શો પડ્યા છે અને દવા બનાવેલી પડી છે. આ પંપ પડ્યો છે એક, પંપમાં ચાર્જિંગ થોડું થઈ રહ્યું છે એટલે. અને એક પંપ જો પેલા હોમમાં લઈને આવી ગોવિંદલાલ. આ જો અને બટાકા પણ જો એક નંબર પડ્યા છે પ્લોટમાં. તો આપણે જો ફૂલ પણ બધા જો આવી જશે કમ્પ્લીટ. જો જે ઓળો દેખાતો નહીં વધારાનો, અને એક જ હરખા બટાકા પડ્યા છે. જો તો બટાકા જો તમે બિહાર પણ કેવો છે બટાકામાં. જો નાના નાના કેટલા બટાકાના હુયા બેઠા છે. અને આ છે મૂળ. જો આપણે માઇકો રાજા પાયા માર્યું હતું એનાથી મૂળ પણ કેટલો ફૂટ્યો છે. જો તમે જો આ 3 બટાકા છે આપણે, અને આખો ડોકો તો પેલું બધું કોતર્યો જ નહીં. જો આપણે જો એક આર્યું અને એક આર્યું. જો જે આખો જો સાઈડ વાળા ડોકા કોતર્યા ને બિહાર પણ ખૂબ છે. જો આ બાજુ 3 કૂતરે, પેલી બાજુ કૂતરે તો 3-4 ને હારો. તો વધારે આપણે કૂતરું નહીં. બટાકા જો એક નંબર છે, બિહાર કમ્પ્લીટ છે. જો તમે ખેતરમાં જો બટાકા એક નંબર છે. પંપ સ્લો થઈ રહ્યો હતો. ગોવિંદલાલ ફેર લઈને આવ્યા પંપ, તે આપણે ફેર ચાલુ કરી દીધો છે. તો 2-3 પંપ નાખવાના બાકી છે. અને આ બાજુ જો આખા પ્લોટમાં આપણે નાખી દીધી. અને આ બાજુનું બાકી છે, આમાં પાણી પાઈને કાલે નાખવાની છે. તો જો પેલા પંપમાં ચાર્જિંગ થઈ રહ્યું, પેલો પંપ પડ્યો અને આ પંપથી આપણે ફેર ચાર્જિંગમાં લાવીને ફેર ચાલુ કરી દીધું છે. 2-3 પંપ બાકી છે હવે ખાલી આપણે એ નાખી દઈએ હવે. તો જો આપણે દવા નાખવાનું બધું પટી ગયું છે હવે. તો આ સાઈડ બધી દવા નખાઈ રહી છે. આપણે તો દવા નાખવાનું પટી ગયું. છેલ્લો પંપ છે એ રહ્યો ગોવિંદલાલ નાખે છે ને આપણે હવે આ પંપ પડેલો લઈ અને હવે કુએ દવા નાખવાનું બધું પટી ગયું છે બાજુ. આ બધું જો તો આ જો દવા નખાઈ રહી છે અને પંપ પડ્યો છે. આ પંપ લઈને આપણે હવે જા કૂવામાં. તો મિત્રો વિડીયો કેવો લાગ્યો લાઈક કરજો, કમેન્ટ કરજો અને શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. અને અમારા બટાકા પણ કેવા લાગ્યા એ પણ કોમેન્ટ કરજો. તો જય માતાજી મિત્રો.